નમસ્તે મિત્રો, આપનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો મુખ્યત્વે રીતે આધારિત છે વાસ્તુશાસ્ત્ર પર, અને એ પણ ખાસ કરીને આધારિત છે કે કઈ રીતના એક ઘડાની દિશા ફેરવવાથી, એટલે કે પાણી ભરેલ મટકુને ઘરમાં રાખવાની દિશા ફેરવવાથી સમગ્ર ઘરમાં બરકત આવી જાય છે, સમગ્ર ઘરમાં પરિવર્તન આવી જાય છે, પવિત્રતા આવી જાય છે, તથા સમગ્ર ઘરમાં પોઝિટિવિટી આવી જાય છે, તથા આર્થિક સ્થિતિમાં પણ સારો એવો ફેરફાર થવા લાગે છે. તો મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. તો વિડીયોના અંત સુધી અવશ્ય બન્યા રહેજો, અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં એકવાર તમારા કુળદેવીનું નામ અવશ્ય લખજો, જેથી તમારા કુળદેવીની કૃપા તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે વાત કરીશું પાણીથી ભરેલા માટીના ઘડાના રાખવાના દિશા વિશે. મિત્રો, અત્યારના આધુનિક યુગમાં મુખ્યત્વે શહેરોમાં રહેતા લોકોને આ વસ્તુ વિશે વધુ જાણકારી રહેતી નથી. તે માટે જ અમે આ ટોપિક ઉપર આજે વિડીયો બનાવ્યો છે. ભલે શહેરોમાં આજકાલ પાણીથી ભરેલા માટીનો ઘડો એટલે કે માટલું ખૂબ જ ઓછો ઉપયોગમાં લે છે. વધારે પડતા લોકો જગ અને સ્ટીલના વાસણોનો ઉપયોગ કરે છે. પરંતુ ગામડાઓમાં આજે પણ ઘરમાં કે કોઈ સાર્વજનિક સ્થાન પર તમને પાણીથી ભરેલા માટીના ઘડા અવશ્ય જોવા મળી જશે. મિત્રો, માટીના ઘડામાં રહેલું પાણી પીવામાં તો સારું લાગે જ છે, સાથે જ તે આરોગ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રને અલાવા પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘડામાં રહેલું પાણી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારું માનવામાં આવે છે, કારણ કે તેમાં પીએચનું લેવલ એકદમ નેચરલ રહેતા તે તમારા સ્વાસ્થ્યને લાંબા સમય ઘણા ફાયદાઓ આપે છે. ઉલ્લેખનીય છે કે અહીં મહત્વપૂર્ણ વાત આપણે એ કરવાની છે કે યોગ્ય દિશામાં મૂકવામાં આવેલ પાણીથી ભરેલા માટીનો ઘડો વાસ્તુની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે. મિત્રો, આ સંબંધિત દિશાના વાસ્તુને સુધારવામાં મદદ કરવા ઉપરાંત તમારા ઘરમાં પોઝિટિવિટી પણ બનાવી રાખે છે, એટલે કે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંચાર પણ ચોક્કસપણે કરે છે. હવે મિત્રો, જોઈએ કે માટીના ઘડાને કઈ જગ્યાએ ઘરમાં કઈ દિશામાં રાખવું જોઈએ. તો તેને મૂકવાની યોગ્ય દિશા વિશે વાત કરીએ તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર કે કાર્યાલયમાં માટીનો ઘડો એટલે કે માટલું મૂકવા માટેની સૌથી યોગ્ય દિશા બતાવવામાં આવી છે, તે છે ઉત્તર દિશા. મિત્રો, ઉલ્લેખનીય છે કે વાસ્તુ મુજબ પંચતત્વ એટલે કે તમને તો ખ્યાલ જ હશે કે અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશમાંથી ઉત્તર દિશાનો સંબંધ જળ તત્વ સાથે સીધો સંપર્ક ધરાવે છે. મિત્રો, આવામાં ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ મૂકવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થવા લાગે છે. સાથે મુખ્ય વાત કરીએ તો મિત્રો, તેનાથી તમારા પર વરુણ દેવનો આશીર્વાદ પણ હંમેશા માટે કાયમ રહે છે. સાથે જ તમને કોઈ પણ પ્રકારનો ભય સતાવતો નથી, તથા દુશ્મનોથી પણ રાહત રહે છે. ઘરમાં સુખ શાંતિમય વાળું વાતાવરણ બન્યું રહે છે. ઉત્તર દિશામાં જળ સંબંધી વસ્તુઓ મૂકવાથી મિત્રો, આપણા શરીરમાં સૌથી વધુ લાભ આપણા કાનને મળે છે. તે વાતની કદાચ તમને ખ્યાલ નહીં મળે. તેનાથી મિત્રો, આપણી
સાંભળવાની ક્ષમતા ખૂબ મજબૂત બને છે તથા કાનનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ ઉપરાંત મિત્રો, પરિવારમાં તેનો સૌથી વધુ લાભ પરિવારના વચલા પુત્રને મળે છે, જે પરિવારમાં મોટા ભાઈ અને નાના ભાઈના વચ્ચે ક્રમમાં આવે છે તેમની વાત થઈ રહી છે. યાદ રાખો કે મિત્રો, માટીના વાસણને ક્યારેય ખાલી રાખશો નહીં. ખાસ કરીને ઉત્તર દિશામાં રાખ્યા બાદ તેને ક્યારેય પણ ખાલી મૂકશો નહીં. તેમાં થોડું પાણી તો અવશ્ય રાખવું જ જોઈએ. ખાસ કરીને રાત્રે ઘડા ખાલી ના હોવા જોઈએ. આમ કરવાથી ધનની હાનિ થાય છે. ઘરમાં રહેલ ધનને મિત્રો હાનિ પહોંચે છે, જેના લીધે લાંબા સમય આર્થિક સ્થિતિમાં ખરાબ ફેરફાર આવી શકે છે. ઘડા ભરેલા રાખવાથી મિત્રો તમારું ઘર પણ પૈસા અને ભોજનથી સંપૂર્ણપણે ભરેલું રહેશે. જો મિત્રો તમારા ઘરમાં લાંબા સમયથી આર્થિક સમસ્યાઓનો અંત ન આવતો હોય, તેનું કોઈ પણ જાતનું નિરાકરણ ના થતું હોય અને કરિયર વ્યવસાયમાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો મિત્રો આ ઉપાય અવશ્ય કરજો. દરરોજ સાંજે માટીના માટલાની સામે એક દીવો અવશ્ય પ્રગટાવજો અને સાંજે કપૂર પણ અવશ્ય સળગાવજો. તેનાથી મિત્રો ઘરમાં સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધવા લાગશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધવાથી આપમેળે તમારા ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી થઈ જશે તથા ઘર વ્યવસાય અને ધંધામાં પણ ફાયદો થશે. તો મિત્રો, આ હતી માહિતી કે કઈ રીતના માટીના ઘડાની ઘરમાં રાખવાની દિશા ફેરવવાથી પણ ઘરમાં ઘણા બધા પોઝિટિવ પરિવર્તનો આવી શકે છે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં. મળીશું હવે મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી અમને અમારા વિડીયો કેવા લાગ્યા તેની રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવજો. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ.